શાક તોડવા લાગે છે મમ્માને. ચાલ ચાલ ઘરે આવે. ચાલ 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 ચાલ. તો ગાઈસ પાર્ટી અમારી પૂરી. તો જઈએ છે ઘરે. ગુડ ઇવનિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે છું મારા ખેતર. તો આજે હર્ષિલ નાનું ને પિંકીબેન લોકો આવ્યા છે, તો મેં વિચાર કર્યો કે આજે પાછા જઈએ ખેતર અને તુવેરની શીંગો બાફીને ખાઈએ. તો છોકરાને મેં ત્યાં મૂકી આવી છું અને શાક તોડવા આવી છું. તો જો, તો આજે મેં સવારથી કંઈ વિડીયો નહીં બનાવ્યો, એટલે કે બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં. તો મને ખબર હતી કે હર્ષિલ લોકો આવશે અને અમે જશું ખેતર. તો ફાઇનલી મેં ખેતર આવી ગઈ છું અને ઝાડુ પણ આવ્યા છે. તો ઝાડુ જોડે જ અમે આવ્યા છે બધા. તો એ બધા ત્યાં બેઠા છે માળા પર અને હું શાક તોડવા આવી છું. તો મેં અહીંયા વાસણ છે એમ કરીને વાસણ નહીં લાવી, તો કુકર લાવવાની જ હતી, પણ અહીં છોકરો રહે તેને મેં ફોન કર્યો કે છે કે નહીં, તો બધું છે એવું કીધું. અને અહીંયા આવીને તો પાણી પણ નહીં અને વાસણ પણ બેઠા જ પડ્યા છે. એટલે મેં કીધું દાદીને કે મને એક તપેલી આપી જાય. તો કીધું છે ખરું, હવે આવે તો ઠીક, બાકી પાછું એમ જ જવું પડશે એવું લાગે, કેમ કે એ લોકોને છે ને બધા વાસણ હેઠા છે એટલે ના ગમે એવું. તો ચાલો, તોય મેં શાક તો તોડી મૂકું, એટલે દાદી કદાચ લાવે તો પછી બાફીને ખાઈને જશું, કેમ કે છોકરાને લાવી તો એમ જ ના લઈ જાઉં. અહીંના બાપ તો ઘરે જઈને બાફીને ખવડાવીશ, કેમ કે મામી જોડે આવ્યા તો પછી છોકરાને એવું લાગે કે મામી ખાલી ખાલી લઈ જાય. તો ચાલો હવે શાક હું તોડી લઉં. તો ગઈ આસ્તા પણ મારી શાક તોડવા લાગે છે. હા ને આસ્તા? આસ્તા શાક તોડવા લાગે છે મમ્માને. તોડો. શું થયું? કાંટા કાંટા વાગ્યા? હા, આસ્તાને કાંટા વાગે છે એવું કે. તો અડધા ભાગનું શાક સુકાઈ ગયું છે એટલે શોધવું પડે છે. ચાલો, બધો મેં સોખું કરી નાખીને અંધારામાં લીધું એકદમ છાપ હમણો કફાવ મારું સરગાવ જોઈએ કે છે કે તો ડાચી જોજે. કાના ડાચે ये વધારે પડતા આપો કોઈ જે હારા આ ડાચેલા તું ઓ ગંડા ભાઈ લે ઉભા થઈ જાવ, મામી કરવા દે. બધો નેટ ના આવવો પડે, પણ આયા જે મન થઈ ગયું. તૈયાર પણ ઢોકળા થોડા ના આપણે ખાધા પણ ઉભો થઈ જા. રાતે ફાટે એને ધપાઈ ન હું લે લે તું તો ગાજી ઓ હસી પાણી આપજે. પૂરું થઈ ગયું. આ દાદીનું છે થોડું કાપતા. એનો કોટર છે ને કોઈ પેલો લીલો એમાં છે લે આપી દે. પાછો પડતો ના હા આસ્તા ઊભી થઈ જા. હા એ હાથે હાથે થોડી ગાતી છે તો બળ ઊભી જા. આ બાજુ આવતી જો તડકો લાગે છે. ઉગતાઈ જતી રહે તઈ છાડે ઉપર જવાની. ઉપર ના જવાની ના છે. ના ના બેટા ઉપર નો કોઈ પડી જવાય. ઉતર ના આગળ પડે હા ઉતર ના રાખી આવે છે તો છે કે મામા ઊંઘી ગયા અને એ બે શું કરે છે? તો દેશની હારી હા હા એ તો એવા ખાવ. તો ગાઈસ શાક બાફવા મૂક્યું છે ને અમે ઉપર આવ્યા છીએ.
મામા ઉતરી ગયા લા. ધીમે રહીને ઉતારજે હા. તો ઝાડુ ઊંઘી ગયા હતા પણ અમે આવ્યા ને આસ્તા જગાડી દીધા તો અત્યારે નીચે ગયા છે. આસ્તા અહીંયા આસ્તા 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 જોઈએ છે પેલું જોઈએ લે આપું. હા લાકડી લેવા જાય. આયરી આપું એટલી વાર લે લે આઈ રહી. તો આ લાકડી જોઈએ છે એને ઠોલક વગાડવા. કેટલું મસ્ત વ્યૂ લાગે છે ઉપરથી. અને મારી મિતિક્ષાને ભૂખ લાગી છે. આમથી જો એકદમ સરસ બને તેટલી યાર ઉપર બીચ છે મસ્ત એવું છે. નાનુની મજા પડી જો નાનું અને આસ્તુની ઢોલક વગાડે. ને આજે પિંકી બેનની રજા હતી ને એટલે એ લોકો આવ્યા. ચાલુ જ છે ના હોય ચાલુ જ છે જયાતી સવારે. હા તો સવારમાં ગયા હશે ને હવે 8 વાગે હશે ને જશે 8 વાગે પછી સવારે આવશે. આખો માટી વાળો થઈ ગયો હર્ષિલ તો એવું થાય છે. ક્યાં ફેંકી એ રહી લાવ લાવ મમ્માને આપો. લાકડી જોઈએ છે હર્ષિલના હાથમાં જોઈએ. ના केले पान आप ये खाता હા હિમ ને કેલે પાન હા અરે ઉમર હા ને ને પેલા ઉતરી જવા દે ને થાકી ગયો ઉપર. કેવું ये बात अच्छा है. તો ગઈ સામે ડીશ નહીં લાવ્યા તો કેળોના પાન મળે તમે જોતા આવે જ હર્ષિલ જોડે. આસ્તાને કીધા વગર ભાગ્ય છે. ભરે મેં થોડો રસ્તો જોયો કે બાજુ બહુ દૂર કે નજીક અહીં તું છરકીને ગયો હતો ને હે નહીં જવાતું. એક તો મારા ચંપલ હું ખબર નહીં નીચે કાઢીને ઉપર ચડીને ઉતરી તો ચંપલ તૂટેલા અહીંથી કેવું બોલે છે હર્ષિત. છેલ્લા રસ્તો તો પણ ભૂંડડાનો રસ્તો છે. જૂના ખેતરમાં અમારે ચોરી કરવી પડી છે હર્ષિલ જોડે. બીજું કાંઈ નહીં ચોરી કરતા ખાલી એક કેળનું પાન લઈએ છે. હા સરસ જો ચાલો હવે જઈએ. તો સિંગો અમારી બફાઈ ગઈ છે તો કઈથી છરો કેલા હર્ષિલ અહીંથી જોજે હા દીકા વાગી ના જાય. કઈલા એ બાજુ હતો. સરસ આના તો ડાઘાવું પડે ખબર. આવ હમણાં તો પડતી માનું. હે દી એવું કેલા દી જો ને તારા ચંપલ પહેરીને આવે. ના 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 ચાલ લેતો. તો ગાઈસ અમારી સિંગો બફાઈ ગઈ છે અને આ છે અમારી ડીશ જો. खाना वही ये तो वो या है kan खाने aku nak खाना तू नहीं खाता ना तो नहीं खाता तो मीठा खा ले जैसे मीठू चाटी चाटी वाला ये तो खबर है खाते बेटा चाटी खा लो
થોડું દો હા પાછા ખાસ ના હતા ના કાતો ના બધી અસર છે આપણે ના ખાતા ચોકલેટ આમ કરીને ખાઈ દેતા ખોલી ખાઈ જવાનું અગર આ તો જો ગંદા ને વધારે ખાશે ચાલે કે રાખે તો પાણી ચામડા ના નીકળી જવા કામ કેટલું કરવા લાગે તમારે જેવો થોડો દાદી જોડે ડૂબી નથી ગયું તે નદી છે હા પણ તે પાણી પૂરું થઈ ગયું નદી છે પણ એમાં પાણી ચાલતું નથી બંધ થઈ ગયું કાલે આવશે પાછું નીચે પડી જાય એક ગમલા તો પાછા બનાવી થાક ક્લીન બધી જગા તો નહીં તો દાદી તો કયા ના લાગે દાદી વારી મેં દર માં કરી પાણી આવે આ તો તોય તને આપી દે ભાઈ બધું ઉડાડી ઈનો કોબરો ના ખાવતી ખાઈ ખાને ખાના સુઈ જાય કાકા પાણી તો પાંચ બધું ઉતારી ચાલી જાતે પછી આ સેટ બના કે આના એક ને વધી એક ને હની એક હાથી હિનો એ રાત મેં એરી નાખે તો ભાઈ બધું અજી વાત તને લાગી ના એ ચાર નાખીને કરી સાલા જાતે તા એ હાથી નો એ હાથ ખાઈ નાખે તો બના એ બધું તા ખાય ચાલો સોડે ખાતી હોય ત્યાં ના જોઈ રહ્યો એ તો ખાઈ લે આકવા દાદી હા તો પેલો કાઈ જાતું દર કાલે બેલામ ગચી જતો તને કેરે આ દાદી બાજુ વાળા છે તમને મસ્ત કેડો હમણાં લાઈટ નથી એટલે સવારે આવશે પાણી પાછે પાણી આ કોઈ પાણી વેચતા મસ્ત હોય જાય કે ના દાદી પાણી ગંદુ છે દે થોડો થોડો વાળી પાટી ના દો દે થઈ ગયું તમારું બુઆ તો ગાઈસ પાર્ટી અમારી પૂરી તો જઈએ છે ઘરે હર્ષિલભાઈ બેઠા છે